આપણા જ ઘરેથી પુશ કરાવ્યા છે દ્વારકેશ બાવાના. લે સમજો લઈ જા, ચાવી દઈ દે. અને એમાં લેવાનું દેવાનું ન હોય, પણ વચેટિયા એટલે ઓલા વૈષ્ણવે રાજુ થાય, સમજો બેનું મકાન અપાવ્યું. અને જે ને પૂછે વહુજી નીચેની ચાવી દીધી, હા સમજો ના ઓળખીતા હતા. જુઓ, આ તો સામાન્ય વાત કરી. તો જે ઠાકોરજી પધરાવે અને એના ઉપર કૃપા થાય, તો આપણે તો વગર પૈસાનો વચેટિયા છીએ મારા વાલા. પણ અનુસંધાન દેવો. ઘણીવાર જે મને કહેતા હોય કે એલા બેન ઠાકોરજી પુશ કરાવવા આવે ને એટલે હું હસું કે ક્યાંથી આવ્યા, જે મોરબીથી. એટલે હું હસું એટલે ઓલા કે જે ઈલાબેન એટલે કે તમે આવ્યા હું સમજી જ ગયો મોરબીથી આવ્યા હતા, તમારે આગળ કાંઈક કહેવાનું મારે કહેવાના આશય. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. અને એ પુશ કરાવે ને એ એક બી વૈષ્ણવ એવું નથી. જો આટલામાં કરાયું હોય તો આપણા ઘરે આવે ને આવે જ. અને એ ઠાકોરજી રાજી થાય. અને માનો કે બહારગામ છે, દૂર છે, તો ફોન કરે, ઈલાબેન ઠાકોરજી પધાર્યા. એ જે ઠાકોરજી પધાર્યામાં એનો રણકો પેલાનો ઈલાબેન પધરાવા જ પણ, અને પણ નીકળી ગયો ઈલાબેન ઠાકોરજી પધરાવ્યા મારા વાલા. બસ વચેટિયા રાજી. તો આ બધું ઘરના હોય ને એની યાર હું તો વાત કરું છું. હું ક્યાં જાહેરમાં સત્સંગ કરું છું? અહીંયા આપણા બે સિવાય કોઈ છે? આવો છે મારો વાલો બેઠો બેઠો સાંભળે છે. અને જ્યાં આંચકાવું ને ત્યાં તરત આમ માં यूँ क्यों बोले, यूँ बोल, मेरी बात यूँ मत कर, क्यों सबको बताती है, खींचते जाते माखन काट, यूँ बातें थोड़ी बताई जाती है माँ. एंचते जात नैन जल भर जात अरुण लोल लोचन माँ, यूँ मत बता. लाला ये तो प्यारी प्यारी बतिया है, ये तो मीठी मीठी बतिया है. सांजे संध्याना जे कीर्तन હોય ને એમાં આવે છે, મીઠી મીઠી બતિયા લાલન તુમ્હારી. ઠાકોરજી કૃપા કરશે, કોક દે કીર્તનનો ભાવે કરશો. અરે રાજી થઈ જવાય મારા વાલા. આ બધા કીર્તન તમે પણ કાંઈ ઇન્ટેન્સરી કીર્તનના ભાવ બેહાબે મને કાંઈ ન આવડે. એ તો એની ઈચ્છા હોય, એણે કેવડાવવું હોય. જો અહીંયા બેઠો તો ઓલું આ કીર્તનનો ભાવ કીધો ને એની વાતો કરતી હતી ને ખીજાઈ જાત. માં यूँ सबको क्यों बतावे. अरे लाला ये अपन के है, औरों के थोड़े है सब, तू मैं और वो, कोई दूसरा यहाँ है ही नहीं. एक हिंदी पिक्चर ની એક લીટી છે, दूसरा और कोई यहाँ क्यों रहे. અહીંયા બીજું કોઈ છે જ નહીં લાલા, તો હું અને આ બધા છે તારા ને મારા, બધાય આપણા. કોક વાર સત્સંગમાં અહીંયા બેસીએ, વલ્લભને કહું આજે એ કે તારે ક્યાં બોલવાનું છે માં, બોલવાનું કહેવાનું સમજાવવાનું બધું મારે જ, હું ફક્ત તારા મુખનો ઉપયોગ કરું છું. એટલે તું રાજી થાય અને લોકોય રાજી થાય. એટલે બેન સત્સંગમાં બહુ મજા આવે છે. એ મારા વાલા ઈલાબેન અત્યાર સુધી લૌકિક જ બોલતા હતા. આજે આકાશ એક એના જૂના ફ્રેન્ડને ત્યાં ગયો. એને ઘણી બધી સ્કૂલો છે. એ કે આકાશ મિરેકલ તો બે તાર મમ્મીમાં જોયો. તારા મમ્મી પોસ્ટ માસ્ટર તરીકે ઘાટલોડિયા હોય કે મેમનગર હોય, એટલા બધા સ્ટ્રીક હતા કે અમને મોકલે ને ત્યારે રેવન્યુ મળતી.
પપ્પા કે રેવન્યુ લઈ આવ. અમે કંઈ નહીં, ત્યાં નહીં જાય હો, ઈલા આંટી તો ગમે ત્યાં લાફો મારી દેવા છે. આટલા સ્ટ્રીક કે ત્યાં ઓલા ગુંડાઓ જાતા બીતા હતા. વાલિયા લૂંટારામાંથી કેવી રીતે આ બધું. એમનો સત્સંગ હું સાંભળું છું અને બધાય મને પૂછે તમે ઓળખો, એટલે કે હું કહું તો મારા કાકી છે. આકાશ આ કેવી રીતે થયું? આકાશ કે અમને નથી ખબર, મમ્મીને નથી ખબર. ક્યારે ગાડીએ પાટો બદલી દીધો અને ક્યારે મમ્મીને મંજિલ મળી ગઈ એ મમ્મી ઘણીવાર કે ક્યાં પહેલાંના ઈલાબેન કે અંદર આવતા વાર વિચાર કરે ઓલા બિચારા બધાય. અને અત્યારે બધાય વૈષ્ણવો 5 થી 6 મળવા આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. જો આ સામર્થ્ય વલ્લભનું છે, આ સામર્થ્ય ઈલાબેનનું નથી. હું ને તમે ઈચ્છીએ કે મારે આવું બનવું છે, 500% ના બની શકો. આ બધી વલ્લભની લીલા છે. વલ્લભે કૃપા કેવી કરી, મારી પાત્રતા ન જોઈ, મારો સ્વભાવ નહીં જોયો, મારો ગુસ્સો, મારો રૂઆબ. સવારે 7:30 જાઓ, 60 માણસનો સ્ટાફ બહાર ઊભો હોય, ચાવી મારી પાસે હોય, હજી કાંઈ ને ટેક ઊભું રહીએ. પહેલે જ દિવસે મેં કહી દીધું હતું મને કોઈએ ગુડ મોર્નિંગ મેમ નહીં કહેવાનું, મને જય શ્રી કૃષ્ણ કહેવાનું. અને જ્યારે મેં વોલેન્ટરી લીધું ત્યારે મારા એક સ્ટાફની આંખમાં આંસુની ધારા હતી. બેન હવે સવારે હવે જય શ્રી કૃષ્ણ કોને કહેશું? બસ હું આ લઈને બહાર નીકળી, આ લઈને મેં વોલેન્ટરી લીધું. અને આજે જય શ્રી કૃષ્ણ મને જે ફલિત થયું એ મારા વલ્લભની કૃપા સિવાય ન ભૂતો ન ભવિષ્યથી. એવા મારા વલ્લભ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. બોલો વલ્લભ. પાણી. એક નાની વાત, સત્ય હકીકત. ગુસાઈજીના 7 લાલ, ગિરધરજી એનું બીજું નામ, બીજા ગોવિંદરાયજી એનું બીજું નામ, ત્રીજા બાલકૃષ્ણજી એનું બીજું નામ, ચોથા ગોકુળનાથજી એના 4 નામ. ગોકુળનાથજી, કૃષ્ણ, વલ્લભ અને ગોકુળનાથજી. કૃષ્ણ. 5મા રઘુનાથજી એનું બીજું નામ રામચંદ્રજી. 6ઠા યદુનાથજી એનું બીજું નામ મહારાજ. 7મા ઘનશ્યામજી એનું બીજું નામ પ્રાણવલ્લભ. અને 4 બેટીજી વલ્ભાખ્યાનમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. લક્ષ્મી બેટીજી અને સત્યભામા એ 2 ગોપીનાથજીના બેટીજી. અને શોભા, કમલા, યમલા અને દેવકા આ ગુસાઈજીના. એમાં દેવકા બેટીજી એમના લાલાનું નામ લાલજી જગન્નાથજી. હવે દેવકા બેટીજી કંઈ કારણસર કાશીમાં રહેવા આવ્યા અમુક સમય. અને આ વિધવા જગન્નાથજી એમના દીકરા, નવનીત પ્રિયાજી એમના માથે બિરાજે. અને આ જગન્નાથજી ગંગાજીએ જાય ને આવે ને કાંઈ જોઈતું કરતું હોય તો લાવે. હવે રોજ જે ગંગાજી જાય, આવતા એક સ્ત્રી
ત્યાં બેઠી હોય કે ભરત કરતી હોય કે કાંઈ કામ કરતી હોય, એણે એકવાર જગન્નાથજી સામું જોયું, બેયની આંખ મળી. એટલે જગન્નાથજી ત્યાં બેઠા, બહારનું ખુલ્લું, દરવાજા પાસે બે બેસે અને સાંજ સુધી જગન્નાથજી ઘરે ન જાય. હવે આવી બધી વાતો તો વાયુની જેમ ફેલાઈ જાય. સારી વાત ફેલાતા વાર લાગે. ગુલાબ અને ડુંગળી હારે પડ્યા હોય ને, ડુંગળીની ગંધ આવશે, ગુલાબની સુગંધને દાબી દેશે. એમ વાયુ વેગે વાત ફેલાવી. એટલે કાશીના પંડિતોને જોઈતું મળી ગયું. અરે ગુસાઈજી, વિઠ્ઠલનાથજીના લાલ, વિઠ્ઠલનાથજીના બેટીજીના લાલ, આવા આ સ્ત્રીની હારે બેઠા રહી છે. આટલી હદ સુધી સંસ્કાર ખરાબ. ઘણીવાર લોકો જાણ્યા જોયા વિના અને આવી વાતોમાં કાંઈ હોય નહીં, હવા આપીને લોકો એવી ઉડાડે કે એમની પાસે પહોંચે ત્યારે વિચાર કરે, અરે આવું. હવે બધા પંડિતોએ મિટિંગ કરી કે એના માતુશ્રીને જણાવીએ અને એમને દેશ નિકાલ કરી દઈએ બેયને. દેવકા બેટેજી તો ઠાકોરજીની સેવામાં રત હતા, નવનીત પ્રિયાજીને. પંડિતો આવ્યા. દેવકા બેટેજીને એમ થયું, કોઈ દિવસ આ લોકો મારું ઉંબરો ચડે નહીં, આજે કેમ છતાંય કોઈ પણ આવે વૈષ્ણવ આવકાર આપ્યા વિના મળે. અને આ તો બેટી છે, આવો મારા લાયક કામ. એટલે બધાએ મોઢા બગાડ્યા. કામની શું વાત કરો છો? તમારા દીકરાના લક્ષણની વાત કરવી છે. બેટી આમ થઈ ગયા, થંભી ગયા. ભાઈ પંડિતજી, મને સમજાય એવી વાત કરો. તો કે તમારા દીકરા જગન્નાથ આખો દી સવારથી સાંજ આ સ્ત્રી હારે બેઠા રહીએ, અમારા છોકરાના સંસ્કાર બગડે છે, અમારી કાશીનું બધું કલ્ચર બગડે છે, અમારા પંડિતોના બધાના આબરૂના કાંકરા કરે છે. આ ગુસાઈજીના દોહિત્ર છે, ગુસાઈજીના. એ આવા ગુસાઈજીનું નામ ચઈને 3-4 વાર લીધું. બેટીજીથી રહેવાનું નહીં. બેટીજી કે ન ભૂતો ન ભવિષ્યત. મને મારા કરતાં મારા પિતાશ્રીના લોહી ઉપર વિશ્વાસ છે. જગન્નાથ આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવું ના કરે. એ કે અમે સાબિત કરી દઈએ. બેટીજી કે તો અમે બે ગંગાજીને પ્યારા થઈ જઈએ.